ભાઈ ફુવા કેમ તમારી સાથે નથી, આપણા બ્લોગમાં કેમ નથી આવતા? એને કાંઈ અમારું કરી શક્યો નથી, એનો કોઈ સપોર્ટ નહોતો અમને, કોઈ જાતનું સુખ મને મળ્યું નથી. બહુ હેરાનગતિ થઈ મને. 5 થી 6 વાર આવી રીતના થયું. ડ્રિંક્સ કરવાનું હતું ને એને જુગાર ને એ બધું થોડુંક વ્યસન હતું. સ્વભાવે ખરાબ, બધું એમ. ઘણી વખત મેં જોયેલું છે કે મારી મમ્મી છે એના ઉપર હું જ જાણું છું કે મારી મમ્મીએ કેટલું સહન કર્યું છે. કંઈ પ્રોબ્લેમ નથી, મારા મમ્મીના લીધે પ્રોબ્લેમ નથી. અને હાલીને મૂકવા જતી એ પણ સરકારી સ્કૂલે. મારી દીકરીએ દુઃખ બહુ ભોગવું, સહન કર્યું, એને સાસરિયામાં સહન કર્યું. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો ગાઈસ ફઈને એ લોકો આવી ગયા છે, તો અત્યારે અમે લોકો વ્લોગ બનાવીએ છીએ, બરાબર છે ને? એ વાત જાણીએ આપણે કે શું હતું શું ને એની સ્ટોરી જાણીએ. તો ચલો. યસ ગાઈઝ, અત્યારે અમે બધા ભેગા થયા છીએ અને આ છે અમારા ફઈ, જેને તમે બધા ઓળખો છો, જેના માટેના જ પ્રશ્નો તમે બધા કરો છો. આ છે અભી માટે એ જ છે, અને રૂંદાનો પણ હમણાં બર્થડે આવી ગયો, બરાબર છે? તો ત્યારે તમે બધા જોયો હશે, ન જોયો હોય તો બ્લોગ જોઈ લેજો. તો ઘણા બધા લોકોની કમેન્ટ એવી આવે છે, તો ઘણા બધા લોકોની એવી કમેન્ટ આવે છે કે અભિના પપ્પા ક્યાં છે, અભિના પપ્પા કોણ છે? જ્યારે જાઉં છું એના ઘરે અથવા તો એ અહીંયા આવે છે ત્યારે એના પપ્પા તો હોતા નથી, તો એના પપ્પા ક્યાં છે? ફઈ અને ફઈના 2 છોકરા છે, એમના મોઢે જ આપણે સાંભળીએ, કારણ કે જે સાચી ઘટના છે, જે સાચી હકીકત છે, એ લોકોના મોઢે જ સાંભળશું તો વધારે સારું રહેશે, કારણ કે એ લોકોના અનુભવો ને એ લોકો સાથે જ જે બન્યું છે એ આપણે એના મોઢે જ સાંભળીએ. તો ફઈ, ફુવા કેમ તમારી સાથે નથી, આપણા બ્લોગમાં કેમ નથી આવતા? તો એનું રીઝન બધા લોકો પૂછે છે, તો શું કહેશો તમે બધાને? એમાં એવું છે કે એની સાથે મેં 10 વર્ષ કાઢ્યા છે, પણ નથી કાઢ્યા એવું નથી, પણ એને કાંઈ અમારું કરી શક્યો નથી, કેમ કે એ કમાવામાં જે કમાતો એના આવરા લખણ હતા. આ કેટલા વર્ષ પહેલાની વાત છે? આજથી 10 વર્ષ, 8 વર્ષથી હું છોડીને ગયા. અને કેટલા વર્ષ? 8 વર્ષ હું અહીંયા રહી છું મારા પપ્પાને સાથે. પછી મેં અત્યારે ઘરનું મકાન લીધું છે, અત્યારે હું ત્યાં શિફ્ટ થઈ ગઈ છું, પણ અત્યારે મેં બધું મેનેજ મેં મારી એકલીએ જ કર્યું છે, કેમ કે એનો કોઈ સપોર્ટ નહોતો અમને. એ 10 વર્ષ પહેલાં હું એની સાથે હતી, 10 વર્ષ મેં એની સાથે કાઢ્યા, પણ એની સાથે મેં કોઈ જાતનું સુખ મને મળ્યું નથી, બરાબર? 10 વર્ષમાં એને એક બાઇક ખરીદવાની એની કોઈ પોઝિશન નહોતી, એટલું કઈ નહીં. હા, તમારા લગ્ન કઈ સાલમાં થયેલા? એટલે 2005માં મારા મેરેજ થયા હતા. પછી હું રાજકોટ સાસરે હતી, તો રાજકોટમાં 2-3 વર્ષ કાઢ્યા, તો એ લોકોનું થોડુંક કરજામાં હતા, તો મકાન ત્યાં વેચવાનું થયું. તો હું પછી 2-4 વર્ષ પછી આ બાજુ રહેવા આવી ગઈ કે ત્યાં જઈને કાંઈક ધંધો કરીએ, બરાબર? અહીંયા પપ્પાએ થોડુંક સ્ટાર્ટઅપ કરી દીધું, એને સોફાનું કારખાનું કરી દીધું હતું નાનું એવું. મારા દાદાએ એને કારખાનું કરી આપ્યું. તો એને કાંઈ ધ્યાન ન દીધું, એ બધું થોડુંક વેચી નાખ્યું ને બધું પૈસા વપરાઈ ગયા, તો એ છોડીને બધું મકાન ને બધું અમારી ઉપર છોડીને એ વયા ગયા. તો એ બધું અમે પછી ખાલી કર્યું, બધું અહીંયા સામાન બધું નાખ્યો, કેટલું બધું બહુ હેરાનગતિ થઈ મને એ બધું પાર પાડવામાં. પછી 5 થી 6 વાર આવી રીતના થયું, એટલે મેં પછી ડિસિઝન લઈ લીધું, હવે હું જે 2000 કમાઈશ તો ભલે કમાઈશ, પણ હું હવે એની સાથે નહીં રહું, કેમ કે મને એટલો કંટાળો આવી ગયો તો. હા, કેમ કે એને ઘરની વસ્તુ પણ એ વેચી નાખતા, કેમ કે એની પાસે ડ્રિંક્સ કરવાનું હતું ને એને એટલે દારૂ ને એવું બધું પીતા હતા, બરાબર ને? જુગાર ને એ બધું થોડુંક વ્યસન હતું, એટલે એમાં કઈ એનું થતું જ નહોતું, અમારું નહોતું થતું, બરાબર? એટલે પછી મેં ડિસિઝન લીધું કે હવે આમાં જિંદગી જાય એમ છે નહીં. 10 વર્ષ કાઢ્યા. શરૂઆતથી જ આવી રીતે હતું કે પછી ધીરે ધીરે વર્તન બદલાતું? નહીં, શરૂઆતથી જ કોઈ જાતનું સ્વભાવે ખરાબ, બધું એમ, કોઈ જાતનો સારો પોઈન્ટ મને એનામાં નહોતો દેખાતો. હા, એટલે પછી મારે ડિસિઝન તો લેવું જ હતું, પણ મેં થોડુંક લેટ કરી નાખ્યું ડિસિઝન, કેમ કે હું 10 ભણેલી જ હતી, તો મારે કમાઈ શકું એમ કોઈ પોઝિશન એવી નહોતી કે હું નોકરી કરીને 8 થી 10 હજાર કમાઈ શકું. પછી મને પાર્લરનું પહેલેથી આવડે છે, પાર્લર મેં 18 વર્ષની હતી તે દિવસ પાર્લરમાં હું છું, બરાબર? ધીમે ધીમે એ ઘરે ને બધું હું કરતી, જ્યાં રહેતી હોય ત્યાં કરતી. પછી મને એમ થયું કે હું જે નોકરી કરીને પણ
પાર્લરનું કરીશ ને છોકરાને મોટા કરીશ. મારા પપ્પાનો સપોર્ટ છે, પપ્પા શિક્ષક હતા એટલે થોડુંક એમ કે સપોર્ટ રહેશે મને, કે જિંદગીભર મારે વાંધો નહીં આવે. જિંદગી કાઢવી હશે તોય નહીં વાંધો આવે. એટલે હું પછી અહીંયા પૂરું જ કરીને બધું અહીંયા બે છોકરા સાથે નોકરીમાં રહી ગઈ. પછી મેં 1 જ વર્ષ નોકરી કરી. પછી મેં મારી પાસે 25,000 રૂપિયા હતા ત્યારે મેં પાર્લર ચાલુ કર્યું. કે હવે જે થાય હું થોડું થોડું ચાલુ કરું, કેમ કે ત્યાં તો આપણે મજૂરી જ કરાવે. 2,000માં આપણે આખો દી તોડવાવે ને 200 રૂપિયા એ મહેંદીના લઈને આપણે 50 જ મહેંદી કરવાના આપે. એટલે મને એવું લાગ્યું કે હું ઘરનું કરું મારું થોડુંક. તો મેં ચાલુ કર્યું તો વાંધો ન આવ્યો, મારું ભાડા ભરી શકી હું. બરાબર. 1 મહિના હું ભાડા ભરી શકી. તો મેં ચાલુ કર્યું તો 2-4 મહિનાના ભાડા મારે એમાંથી નીકળી ગયા. તો હું કહું વાંધો નહીં, હાલો હવે આટલું થયું ને તો આગળ થશે મારું. તો આગળ જતા 7 વર્ષ થયા, આમાંથી હું સરસ રીતે રહું છું ને કોઈ જાતની પ્રોબ્લેમ હવે મને નથી થતી, કોઈ પૈસાની નથી થતી ને ઘરનું મકાન લઈ લીધું છે ને વ્યવસ્થિત જિંદગી જીવીએ છીએ. આ કેવડા હતા તમારા છોકરા કે ત્યારે છોડીને જતા રહેતા? અભી 2 વર્ષનો હતો, વૃંદા ચોથામાં હતી. અને અત્યારે કેવડા હતા બે? અત્યારે અભી 14 વર્ષનો છે ને વૃંદા ને 18મું કમ્પ્લીટ થયું ને 19મા વર્ષમાં છે. બરાબર. અને ત્યાં સુધી અત્યારે મતલબ એટલા વર્ષથી છોડીને ગયા તો કોઈ દિવસ ફોન નથી પૂછ્યો ને ભાવે નથી પૂછ્યો? એને એના છોકરા કેવા છે એ બ્લોગમાં કદાચ જોયા હોય તો ખબર નહીં. બાકી આ 2 વર્ષ એને મને ફોન કર્યા સમાધાન કરવા માટે, પણ મેં બધાય ફોન બ્લોક લિસ્ટમાં. મારે સમાધાન કરવું નહોતું કેમ કે હું એનાથી કંટાળી ગઈ હતી. 1 રૂપિયો એની પાસેથી મને 1 રૂપિયાનો સપોર્ટ નથી મળ્યો. હું પગભર મારી રીતે થઈ છું ને અત્યારે મેં ઘરનું મકાન લીધું, મારા ઘરમાં કોઈ વસ્તુ ઘટતી નથી. ત્યાં સુધીની મહેનત મારી અત્યારે બધી છે એ બધી ઉપરવાળાની દયા કાંઈક થોડીક, કે 2 છોકરા છે તો એને નિભાવવાની ઉપરવાળાએ મને તાકાત આપી છે. બસ. બરાબર છે. બીજું કહીએ કે રાજકોટમાં જ્યારે રહેતા બરાબર છે ત્યારે એનું ઘરનું ઘર હતું ત્યારે તમને કોઈ તકલીફ પડતી કે ત્યારે આવું જ હતું? એમાં પહેલેથી મારો આ જ પ્રોબ્લેમ છે. 6 વાર સમાધાન કર્યું, 6 વાર હું રીસામણે આવી કેમ કે એનો સ્વભાવ બહુ ખરાબ હતો. એને લીધે હું એની સાથે રહી નહોતી શકતી. કોઈ પણ માણસ ડ્રિંક કરે એટલે એનો સ્વભાવ એવો હોય ને, આનો સ્વભાવ વધારે જ ખરાબ હતો. કોઈ પણ જાતની વસ્તુ તોડી ફોડી નાખવી, બધું જમવા બેસે કંઈ જમવાનું ન ભાવે તો ઊભું થઈ જવું, આ છે તે છે, એ બધી ઘણા પ્રશ્નો હતા. પણ એ બધી તો હું જાતું કરતી, પણ મને મારા ઘરમાં એ 7-8 હજાર મને ઘરના ખર્ચ ના આપે ને ત્યાં સુધી મેં એની યારે નિભાવવાની કોશિશ કરી, પણ એ પણ ન બન્યું. એટલે મારે આ ડિસિઝન પછી ખુદનું રહેવું. 2,000 કમાઈશ તોય હું ગમે એમ કરીને પૂરું કરી, પણ હવે આ માણસ ભેગું મારે નથી રહેવું. બરાબર. એટલે બહુ તકલીફ બહુ પડતી. બરાબર. સ્ટ્રગલ એટલે મારી પાસે 1 રૂપિયો નહોતો, એમાંથી હું આગળ આવી. પપ્પા ઉપર બધું ન કરાય. અમે 3 જણા અહીંયા રહેતા. પછી પપ્પાને બીજું તો એમાં ધંધોનું આ છે તે છે, એ એટલો ખર્ચો તો પછી એની ઉપર ન જ કરાય. એટલે મેં થોડું ઘણું મારી પાસે હતું એ ઇન્વેસ્ટ કરીને મેં પાર્લર ચાલુ કર્યું. તો આજે ધીમે ધીમે કરી મેં ને અહીં સુધી હું પહોંચી. સરસ ઘરનું સારામાં સારું પાર્લર કરી લીધું અત્યારે. તો તમને એક વાર એવું થયું હતું કે ભાઈ પાર્લર મારું નહીં ચાલે અને તો હું બીજું શું કરીશ? તો તમારી પાસે કોઈ બીજો સ્કોપ હતો ખરા? મારી પાસે બીજો કોઈ સ્કોપ નહોતો પાર્લર સિવાય, કેમ કે બ્યુટી પાર્લર નું જ મને આવડતું. પહેલેથી શોખ જ હતો એને પાર્લરનું. પહેલેથી મારો હાથ આનામાં સારો બેસેલો હતો. એટલે મને એમ હતું કે મારું કામ સારું છે એટલે મને વાંધો નહીં આવે. શૂન્યમાંથી પણ હું થોડું ઘણું આમાંથી હું કરી લઈશ. કેમ કે પૈસા વગર અત્યારે ક્યાંય આગળ નથી હવાતું. પૈસા તમારી પાસે 2-3 લાખ હોય તો તમે કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરી શકો. અને હવે કદાચ એ તમને ફોન કરે બરાબર છે કે હું હવે સુધરી જઈશ, એને યારે સમાધાન તો શું કોઈ દી એને મળવાય માંગતી નથી. બરાબર છે. પણ કદાચ એવું પણ બની શકે ને કે ભાઈ તમને તો સાચવવા વાળા મા બાપ હતા પણ બીજાને ન સાચવી શકે. બરાબર છે. ઈ છે ઈ પોઈન્ટ છે. પણ કેમ કે બધાને તો સરખું નથી હોતું. મારે તો મમ્મી પપ્પા 2 હતા એટલે હું ડિસિઝન લઈ શકી. બધાય આ ડિસિઝન નથી લઈ શકતા. એક ઉદાહરણ તમારી સામે છે ને, આ ઉદાહરણ એટલા માટે હું તમને બતાવી રહ્યો છું કે આમાંથી તમારે શીખવાનું એ છે કે હિંમત. બરાબર છે. કંઈ પણ થાય એકવાર હારવાનું નથી હોતું. બરાબર છે. એકવાર હાર માનશો તો પછી તમારું પૂરું થઈ જવાનું છે. બાકી જો તમે એકવાર નિર્ણય લઈને પછી વિચારશો કે હવે તો શરૂઆત કરવી જ છે તો પછી આપોઆપ રસ્તા નીકળતા જશે. બરાબર છે. બરાબર. એટલે ભગવાન હારે હોય છે આપણી.
અને મેઇન વસ્તુ કે આપણે કોઈ સાથે ખોટું નથી કરેલું હા, તો કોઈ બસ. આપણી સાથે ખોટું થવાનું નથી. તો હવે હું વૃંદાને પ્રશ્ન પૂછીશ કે તું કેવડી હતી અને તને તારા પપ્પાનું શું યાદ છે કે નેચર કેવો હતો કેવો નહીં, અને ઘરમાં કેવી રીતે રાખતા તમને, તારા મમ્મીને કેવી રીતે રહેતા, તો શું કહીશું તારા પપ્પા વિશે? હું નાની હતી ત્યારે ઘણી વખત અમે મતલબ ઘર ફેરવેલા છે અને હું ગોંડલ પણ રહેલી છું અને ત્યાં ઘણી વખત મેં જોયેલું છે કે મારી મમ્મી છે એના ઉપર કા કેમ એ છોકરા બહુ ભોબડિયા આવે પણ પોપલા જ હોય આવે. કેમ હાથ ઉપાડી લેતા એમ? મારી મમ્મી એ થયું હતું. મને કંઈક થાય અત્યારે મમ્મી બોલતી હતી તો મને એટલે હું થાતું સ્ટ્રોંગ છું, હું બોલી શકું એટલું રહે. તમે તો આમ છોકરા. મારી મમ્મી બહુ જ સ્ટ્રોંગ છે. હું મતલબ ડિસ્ક્રાઇબ ન કરી શકું કેમ કે આઈ કાન. એટલે બહુ સહન કરેલું છે. હા અને હું જ જાણું છું કે મારી મમ્મીએ કેટલું સહન કર્યું છે એ કોઈ નથી જાણતું. અને હું ઘણી વખત વિચાર કરું કે આ મમ્મીએ કેવી રીતે સહન કરી લીધું છે આ બધું. અને અત્યારે અમને બેને કંઈ પ્રોબ્લેમ નથી, મારા મમ્મીના લીધે પ્રોબ્લેમ નથી. અને આઈ એમ જસ્ટ પ્રાઉડ ઓફ માય મધર સો મચ. હું ઘણી વખત એની હારે બાતીએ પણ બટ એવું કંઈ છે નહીં કેમ કે એ તો મારી દીકરી વચ્ચે ચાલતું જ હોય, પણ એક પિતાનો પ્રેમ કહેવાય ને, એક બાપનો પ્રેમ કે જે લોકોને મળ્યો જ નથી. અભિને તો સાવ નથી મળ્યો. અભિ કેવડો હતો કે જ્યારે એ ગયા હતા ત્યારે? અભિ કેવડો હતો? એ તો હા બિચારો નાનો હતો. મને એ તો બહુ ઓલું થાય મને એનું. એ લગભગ તો અભિના પગમાં હંમેશા સાડી બાંધી દઈએ. અમે અભિના હું પાર્લરે જાઉં જોબમાં તો અભિના પગમાં અમે સાડી બાંધી દઈએ. પછી આખા ઘરમાં કેમ કે આટો માર્યા કરે, કેમ કે બધાય કામમાં હોય તો પછી અભિનું ધ્યાન કોણ રાખવે? બા તો એની પાછળ દોડી ન શકે, તો એને આખા ઘરમાં લાગતા એવો કપાતર હતો. બહુ તોફાની હતો. અભી બહુ તોફાની હતો એટલે એને છે ને એવી રીતના રાખવો પડતો. પછી એક હિંચકે અહીંયા ડેલા ઉપર હિંચકો બાંધી દઈએ, એને એમાં બેસાડી દઈએ. એટલે અભી એવી રીતના મોટો થયો. અભીને કાંઈ બચપણ એનું આવી જ રીતના ગયું છે. મામાના ઘરે જ અમે મામાના ઘરે જ અભી મોટો થયો ને અત્યારે ત્યાં જ છે. અત્યારે ત્યાં જ રહી આખો દિવસ. એને ત્યાં ફ્લેટમાં પેક થઈ જાય એટલે તેને ત્યાં ગમતું નથી, એટલે અહીંયા જ રહે છે ઈ વધારે. અભિને તો એના પપ્પાની શકલ યાદ નહીં હોય. ત્યારે મતલબ જ્યારે તમે અહીંયા રહેવા આવી ગયા તે કીધું કે મકાન બદલાવ્યા, ઘણા બધા મકાન તમે લોકોએ ચેન્જ કર્યા, બરાબર છે? 8 થી 10 મકાન ચેન્જ કરવા પડ્યા. બરાબર. તો તારા પપ્પાએ મતલબ આવી રીતે તારી ઉપર ક્યારે હાથ ઉપાડેલો કે પછી આવી રીતે એવી રીતે તો ના ના એવું તો કંઈ થયું નથી, પણ મમ્મી સાથે થયું છે એટલે. મેં એનું સહન કર્યું છે. બરાબર. અને અભી લગભગ કેજીમાં જ હતો. હા અને ત્યારે મારી મમ્મી છે ને એને હાલીને મૂકવા જતી, એ પણ સરકારી સ્કૂલે. અને હું ત્યારે મારા માસીના ઘરે ભણવા ગઈ હતી, કારણ કે મારા મમ્મીની એટલી કન્ડિશન ત્યારે નહોતી કે અમને બેન ભણાવી શકે, એટલા માટે મારા ભાઈને સરકારી સ્કૂલમાં ભણાવેલો ત્યારે. અત્યારે તો સારી રીતે જ ભણે છે અને હું એ સારી રીતે ભણું છું, પણ ત્યારે હું માંગરોળ મારા માસીના ઘરે 6 મહિના ભણેલી હતી. એટલે પહેલેથી જ આવી રીતની સિચ્યુએશન તમારી ચાલતી આવતી હતી ને? હા મને કઈ એટલો પ્રોબ્લેમ નથી પડ્યો. અમે જ્યારથી અહીં આવ્યા છીએ ત્યારથી મને કઈ એવો પ્રોબ્લેમ થયો જ નથી કે મતલબ કોઈ બી વાંધો થયો જ નથી કે મને મારા પપ્પાની કોઈ દી મને યાદ આવી જ નથી, કેમ કે મારી પાસે આટલું સારું ફેમિલી છે એટલા માટે મને કોઈ દી મારા પપ્પાની યાદ નથી આવેલી. વેરી નાઇસ. તો એટલે જ કે અમે બધા એ મતલબ અમે જેટલા બી ભાંડેડાઓ છીએ, જેટલા ભાઈ બહેન અમે છીએ, બરાબર છે, અમે લોકો ક્યારેય એવી રીતે યાદ નથી કે ભાઈ આ ફઈની છોકરી છે કે આ ફઈનો છોકરો છે કે આ મારા કાકાની છોકરી છે, એવી રીતે યાદ નથી. પહેલેથી બધા એક સાથે જ રહ્યા છે તો એક સાથે એમ જ લાગે કે અમે બધા ભેગા જ છીએ, બરાબર છે. અને ઓલરેડી કે હું સમજતો થયો એની પહેલેથી અમે લોકો આ બધા જોડે જ રહીએ છીએ, તો પહેલેથી કેવું છે જ નહીં કે આ લોકો અલગ છે અમારાથી. એટલે બધા સાથે જ છીએ, સાથે જ એન્જોય કરીએ છીએ, બધું સાથે જ છે અમારું. અને અભિનું જેમ પ્રમાણે કીધું કે બાંધીને જતા, બરાબર છે, કારણ કે એટલો કપાતર હતા ડેલે છે ને એને હિંચકામાં છે ને હિંચકાવતા મને યાદ છે એને છે ને હિંચકામાં બાંધી દે, પછી હિંચકામાં બાંધીને આખી શેરી જોતો હોય ને પછી અમે લોકો હિંચકાવતા હોઈએ.
બીજો રિયો જેવું થતું બાંધીને વહી જતા. તો આવી રીતનું એ હતું. બહુ તોફાન કર્યા એકવાર તો ઓલા સુધી પહોંચી ગયો તો ને બાનું ધ્યાન પડી ગયું નકર ત્યાંથી નીચે પડી જાત એટલું સાડી બાંધી હતી તોય ત્યાં સુધી પહોંચી ગયો તો ઉપર. તો કઈ વાંધો નહીં, અત્યારે એટલો જ સમજદાર છે અભી અને અત્યારે એટલું જ બધું ડાયો છે. બરાબર છે, ડાયો તો ના કહેવાય, તોફાની તો છે જ અત્યારે, પણ છોકરાઓ તોફાન કરવા જેવડા છે તો કરે. હા, એટલે એન મમ્મીને જોઈને વધારે બુરાયો થાય. બાકી પછી એ લોકો એકલો હોય અમાર ભેગો હોય તો કોઈ બોલે નહીં. બરાબર, હા એને વાય થવાની થોડીક ટેવ છે ત્યારે રોતો હોય, બાકી એને કંઈ બીજું નથી. બરાબર છે, તો એ રીતે આખું ફેમિલી છે. અમે બધા ફેમિલીમાં જ છીએ અત્યારે, કોઈ એ લોકો અલગ છે ને અમે અલગ છીએ એવું છે જ નહીં. બરાબર છે, હા એ લોકો ખાલી રહેવા અલગ રીતે ગયા છે ને થોડુંક હા એટલે રહેવા અલગ ગયા છે. બાકી અહીંયા અમારા ભેગા જ છે, અમે હંમેશા ભેગા જ રાખવા માગીએ છીએ બધાને. બરાબર છે, અને અમારા ફેમિલીથી અમે એક જ વસ્તુ તમને શીખવાડીએ કે તમે પણ લોકો ભેગા જ રહ્યો. બરાબર છે, લાઈફમાં કોઈ પણ મુશ્કેલી આવે બરાબર છે એન્ડ મતલબ લાઈક એવું પણ થઈ જાય કે હવે નહીં જીવાય તો પણ એક હિંમત માંગે, એક હિંમત રાખીને પગલું આગળ ભરી જવાનું. બરાબર છે, પછી ઉપરવાળા ઉપર છોડી દેવાનું બધું. બરાબર છે, જેમ ફઈએ ભરી લીધું પગલું કે હવે જે થાય તું તારા રસ્તે હું મારા રસ્તે. બરાબર, હવે હું મારી રીતે ચાલુ કરીશ ને હું મારા પગભર થઈને તને બતાવીશ. બરાબર ને આજે એને કેશોદમાં સારામાં સારી જગ્યા ઉપર પાર્લર છે. બરાબર છે, અને હું તમને પણ રિકમેન્ડ કરીશ કે તમે લોકો પણ ત્યાં જજો. એનું જે ક્વીન બ્યુટી પાર્લર આંબાવાડીમાં આવેલું છે સમ્રાટ શોપિંગ સેન્ટરમાં. અને હું એવું હશે તો એનું નીચે ઇન્સ્ટાગ્રામ આપી દઈશ, ત્યાં જઈને પણ એને ફોલો કરજો, એમને થોડોક સપોર્ટ કરજો, જેથી એ કેવું કે એને થોડી હિંમત મળે જે કામ કરે છે એમાં વધારે. અને હવે હું બાને પૂછીશ કે બા તમે શું કહેવા માગશો તમારા આ જમાઈ વિશે? મારી હારે કોઈ દી કાંઈ થયું નથી, પણ મેં મારી દીકરીને ગમે એવો હેરાન કરતો તોય મેં એને કોઈ દી કાંઈ કીધું નથી. જેટલો સપોર્ટ આપી શકી એટલો એને આપ્યો છે. 7 વર્ષ અમારે ભેગા રાખ્યા, બધી રીતે એના પગભર થઈ ગઈ. ઘરનું મકાન લેવાઈ ગયું, પછી અલગ થયા. મેં એને કીધું નહોતું કે તમે અલગ થઈ જાઓ. એની મેળે હવે કે બા હવે અમે અમારું કરી શકીએ એટલે અમે હવે અલગ રહીએ. હા તો કંઈ તમારી ઈચ્છા. મારી દીકરીએ દુઃખ બહુ ભોગવું, સહન કર્યું. એને સાસરિયામાં સહન કર્યું, પાછા અહીંયા રહેવા આવતા રહ્યા હતા તોય એટલું સહન કર્યું. આડોશ પાડોશમાં ગાળો ને બોલતો એનો ઘરવાળો, એટલે કોઈ રહેવા દેતા નહીં. તરત 2-3 મહિના થાય ત્યાં મકાન ફેરવવું પડતું, એવી સ્થિતિ એની હતી. એટલે બહુ મોટે મતલબ લાઈક કેવો કે સ્વભાવ એનો એટલો પહેલેથી ખરાબ હતો કે એ માણસ સાથે કેવું કે લાઈફ આપણે કાઢી ન શકતા, પણ ફરી ધરાળ કાઢતા કે ભાઈ ક્યારેક સુધરી જાય તો એમ. પણ ક્યારેય એનામાં સુધારો આવ્યો નહીં અને છેલ્લે આવી રીતે છોકરાઓને તરછોડીને જતા રહ્યા. બરાબર છે, તો અને હવે તો એ લોકો છોકરાઓ એના પણ એની સાથે રહેવા નથી માગતા. બરાબર છે, તો એ એની રીતે જ્યાં હોય ત્યાં. પણ અમે આ રીતે અમારી ફેમિલી સાથે એને મસ્ત હળીભળીને રહીએ છીએ. છોકરાઓને જ્યારે બાપની જરૂર હોય, કારણ કે છોકરા નાના હોય ત્યારે જ એને બાપની ખાસ પ્રેમની જરૂર હોય છે, અને ત્યારે જ બાળકોને પ્રેમ ન મળે તો કોઈ કામનું જ નહીં, કામનું જ નથી. અને એ બધું આપણે સમજી શકીએ કે જ્યારે છોકરાને પ્રેમ જોતો હોય ત્યારે ન મળે તો પછી છોકરા મોટા થાય ત્યારે એને બાપ પ્રત્યે કંઈ પ્રેમ એટલો રહેતો નથી. અને એક સ્ત્રી થઈને આટલું સ્ટ્રગલ કર્યું છે અને એની જાત મહેનતે આટલા આગળ આવ્યા છે, એ બહુ સારી વાત કહેવાય. કારણ કે અત્યારે ઘરનું ઘર લેવું એ કાંઈ હેલી વાત નથી. અત્યારે જેન્ટ્સ જેવા જેન્ટ્સ હોય ને એની ફીણા આવી જાય છે, મારી ભાષામાં કહું તો આ એક લેડીઝ થઈને એણે ઘરનું ઘર લઈ લીધું છે, પાર્લર હલાવે છે અને આટલા સરસ એની ભાષા અલગ છે. બરોબર છે ને? મારી ભાષામાં કહું તો ભીણા આવી જાય. અત્યારે એટલું સરસ પાર્લર ચલાવે છે, ઘરનું ઘર લઈ લીધું છે, છોકરાને બહુ સરસ રીતે રાખે છે. કારણ કે એકલું બધું કરવું બહુ અઘરું છે, કારણ કે ઘરવાળાની કમાણી હોય ને તો એ છેડા આટતા નથી અત્યારે, કારણ કે એટલી મોંઘવારી છે. અને આ એક પોતે એકલા થઈને બધું આ કરે છે તો એને ધન્યવાદને પાત્ર છે. બરાબર, બસ હું એટલું જ કહેવા માંગુ છું. અને વ્યવસ્થિત એને છોકરાઓને ભણાવી ગણાવી અને હવે છોકરાઓની ફરજ આવશે કે એની મમ્મીનું ધ્યાન રાખવાનું, કારણ કે એ મોટા થઈ અને એને પગભર થાય એટલે એની મમ્મીનું એને જિંદગીભર ધ્યાન રાખવું પડશે. હવે તારા મમ્મીને લઈને તમારા બેયના શું પ્લાન છે, કે કેવી રીતના તમે વિચારેલું છે કે તમારા મમ્મીને હવે ખુશ રાખીશું? આમ કંઈક પ્લાન તો બનાવેલા છે ને કે મારા મમ્મીને આમ કરવું છે, આવી રીતે કરી દેવું, શું તારા પ્લાન છે હવે? પહેલાં તો હું સારી રીતે ભણીશ અને ભણતા કંઈક એવી ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગીશ કે હું ભણતા પણ કંઈક
સાઈડ એવી રીતે Business. બિઝનેસ કે કંઈક કરું કે જેનાથી હું પૈસામાં કમાઉં અને મારી મમ્મીને છે ને એ મારી ચિંતા ન થાય એટલું હું મારું ખુદ કરી શકું એટલું હું પૈસા એટલા કમાવા માંગીશ. પોતાનો ખર્ચો પોતે જાતે હા ઉપાડી ઈ શકે. મારે ઈ જોઈએ છે, એટલી વસ્તુ બરાબર મારે છે. જોઈએ છે. એટલે એટલું પોતાનો ખર્ચો એ પોતે જાતે ઉપાડી શકે એટલું અત્યારે એને કરવું છે. પણ આગળના ફ્યુચરના શું પ્લાન છે કે મમ્મીને ક્યાં ફરવા લઈ જવા આમ કંઈક પ્લાન વિચારેલા હા, હોય ઈ છે તો ને? મમ્મીને હું આખી ફેમિલીને મારે ફરવા લંડન લઈ જાય ઈ મારે My God! क्या बात है! लंदन रियो नहीं आवे हो भाई તમારો રિયો લંડન નહીં આવે. હા ઈ બધું એક સપનું છે, ઈ સપનું વાહ, વાહ. સાચું થવા માટે મારે થઈ જાય સપનું સાચું થતા વાર નથી લાગતી. બરાબર છે. તો એ જ જે પ્રમાણે કીધું એ પ્રમાણે હમણાં 100K થવા આવશે. એક ટાઈમે વિચાર્યું હતું ખાલી કે ભાઈ 100K થશે યુટ્યુબમાં અને અત્યારે સપનું પૂરું થવાની થોડીક જ નજીક છીએ અમે લોકો. તો યસ સપનાઓ પૂરા થશે, બધાના થશે, તમારાય થશે. હા તો તમે આજની જે જનરેશન છે એ તમારા પરથી તમે શું મેસેજ આપશો કે આજની જે જનરેશનને જે શું કરવું જોઈએ? આજની જનરેશન તો હેરાન થવાની જ નથી, ભણેલી ગણેલી હોય છે. અમારી જનરેશન હશે એને જ પ્રોબ્લેમ આવશે કે શું કરશું આ ડિસિઝન લેવામાં. બરાબર. તો એકવાર ડિસિઝન લઈ લેવાનું, કાંઈ વાંધો ન આવે જો તમારામાં કોઈ પણ ટેલેન્ટ હોય તો. તો તમે તમારી લાઈફમાંથી શું શીખ્યા કે અત્યાર સુધી? કોઈ દિવસ ગમે એવો પ્રોબ્લેમ આવે કોઈ દી હાર નહીં માનવાની, કેમ કે એમાંથી નીકળી જ જવાના હોય આપણે. બહુમાં બહુ તો 2 વર્ષ લાગે કે 3 વર્ષ લાગે, જે ઈ હોય સમય વયો જ જવાનો છે ને સારો સમય આવવાનો જ છે. નાનપણમાં દુઃખ આવી જાય ઈ સારું, હા પછીનું દુઃખ સહન ન થાય એના કરતાં નાનપણમાં જે આવી જાય ઈ સારું. તો અત્યારે મારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, હું વ્યવસ્થિત રીતે છોકરાને મોટા કરી શકું છું ને કાંઈ છોકરાને ઘટતું નથી ને મારે ઘટતું નથી. બસ. હું જે ધારું એ લઈ શકું છું એટલી પોઝિશન છે મારી. બસ તો બીજું કાંઈ જોતું નથી અમારે. તો આ હતી આખી ફઈની અને ફુવાની સ્ટોરી. બસ તો તમને કઈ વાત ગમી અને કઈ વાત ન ગમી એકવાર કમેન્ટ કરી દેજો. થેન્ક યુ વર્ષાભાઈ કે આ તમે હિંમત કરીને કીધું બધા લોકોને અને તમારામાંથી હવે લોકો કંઈક શીખશે. કંઈક એકાદો પોઈન્ટ બી જો લોકોના મગજમાં ચડી જાય ને તો એ લોકોની લાઈફ ચેન્જ કરી નાખે છે. સો યસ ડેફિનેટલી આ વાત થવી જરૂરી હતી ને કરી નાખી છે. તો બસ મજા આવી ગઈ. તમને કેવી લાગી કમેન્ટ કરજો. તો ગાઈઝ આ હતી સ્ટોરી અને આ બ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને મમ્મી કંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગે છે ભાઈ? ગાઈઝ હું એક વાત કહેવા માંગુ છું કે અત્યારના જમાનામાં દીકરીઓને ભણાવવાનું કહે છે, પણ આટલા માટે જ કહે છે કે તમે દીકરીને પગભર કરો. કારણ કે કાલ સવારે એને ભવિષ્યનો કોઈ નક્કી નથી હોતું કે એને ભવિષ્યમાં આપણે ક્યારે સુખ દુઃખ આવી જાય છે. તો ક્યારેક દુઃખ આવે તો આપણે ભણેલા ગણેલા હોય તો આપણે 5-15 કમાઈને આપણું કોઈને આપણે ભારે ન પડીએ. અને આ જમાનામાં કોઈને ભારે ન પડે કારણ કે અત્યારે મોંઘવારી બધું એટલું છે. એટલે આપણે પગભર હોય તો આપણે 10-15 હજાર કમાતા હોય તો આપણું કરી શકીએ. એટલા માટે જ અત્યારે બધા કહે છે કે દીકરીને ભણાવી ગણાવીને પગભર કરવી જોઈએ. આ રીતે જ બસ કંઈ નહીં. આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો એકવાર લાઈક કરજો, જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. આવે છે કે અભી ક્યાં આવો, સોરી અભી તો અહીંયા જ છે. તો આજે ફઈ અને એના ત્રણેય છોકરાના મોઢે જ સાંભળ. બરાબર છે. ફઈને થોડો લાભ દેજો. બરાબર છે. કારણ કે એનું કશીશ બ્યુટી પાર્લર કશીશ હા હા સાઈડ યુ નો આપણે અત્યારે કરવાનું હોય સાઈડ બિઝનેસ કરવાનો. મારી વાત સાંભળ. કરવા મારે તો કોઈક મારી સાઈડમાં મતલબ મને જે ગમતી લાઈન આદિત્ય જેવું બનવું. મારે કોઈના પૈસા જોતા નથી. 3, 2, 1 and start.